हेलो एवरीवन, आप सभी का स्वागत है। तो आज हम क्वेश्चन नंबर 5 ने सीखवाना चाहिए स्वाध्याय 2.3 में। तो आज की क्लास में हम क्या क्या सीखने वाले हैं, आज की क्लास का हमारा रोड मैप क्या है वो पहले हम डिस्कस कर लेते हैं। तो आज की क्लास में हम क्या क्या सीखने वाले हैं, तो स्टेप बाय स्टेप આપણે પ્રશ્નનો જવાબ લાવવાના છીએ। ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ આપણે જોવાના છીએ કે આસાનીથી આપણો ક્વેશ્ચનનો આન્સર મળી શકે, સરળ રીતે મળી શકે। ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને પણ કામ આવશે તેવી આપણે ઇમ્પોર્ટન્ટ ટ્રિક ડિસ્કસ કરવાના છીએ। આજ ક્વેશ્ચન નંબર 5માં આપણે એક ન્યૂ ફોર્મ્યુલાને ડિસ્કસ કરવાના છીએ। જે શું છે તમારો ન્યૂ ફોર્મ્યુલા ક્વેશ્ચન નંબર 5માં તે આપણે ડિસ્કસ કરવાના છીએ। ઇઝી રીતે આપણે પ્રશ્નનો જવાબ લાવવાના છીએ। એન્ડ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે બોર્ડમાં થતી ભૂલને પણ ડિસ્કસ કરવાના છીએ કે બોર્ડમાં તમે શું શું ધ્યાન રાખશો જેથી તમારા માર્ક એક પણ કપાય નહીં। તો બોર્ડમાં થતી આપણે ભૂલને પણ ડિસ્કસ કરવાના છીએ અને લાસ્ટમાં આપણે આખા ક્વેશ્ચનના જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હોય છે, જે ઇમ્પોર્ટન્ટ હોય છે તમારા માટે, એને આપણે રિવાઇઝ કરવાના છીએ। તો પહેલા આપણે બધા સ્ટેપ ડિસ્કસ કરી લઈએ। આપણે ક્વેશ્ચન નંબર 5 ને શીખવાના છીએ આજની ક્લાસમાં। તો આ ક્વેશ્ચન નંબર 5 ના બધા સ્ટેપ છે। ક્વેશ્ચન નંબર 5 છે તમારું સ્વાધ્યાય 2.3 ની અંદર આવેલું છે અને સ્વાધ્યાય 2.3 માં બધા જ ક્રમાંક સહસંબંધાંકથી ગણવાના હોય છે દાખલા। તો બધામાં સ્ટેપ આજ આવશે, પણ આજની ક્લાસમાં ડિફરન્ટ એ છે કે તમારું એક સ્ટેપ વધી જશે। આમાં પણ આપણે લાસ્ટ ક્લાસમાં પણ સ્ટેપ ડિસ્કસ કરેલા હતા, એના કરતાં એક સ્ટેપ આમાં વધુ છે અને આપણું ફોર્મ્યુલા થોડુંક ડિફરન્ટ થવાનું છે। તો આપણે પહેલા સ્ટેપ ડિસ્કસ કરી લઈએ। તો આપણે પહેલા જ પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો છે। પ્રશ્ન આપણે પહેલા ધ્યાનથી વાંચશું, પછી એક કોષ્ટક બનાવીને રકમ મૂકશું। એક કોષ્ટક બનાવીને આપણે રકમ મૂકશું, પછી આપણે ડી શોધશું, ડી નો સ્ક્વેર શોધશું અને આ તમારો નવો ટોપિક છે, એક નવો પોઈન્ટ આવે છે તમારો ક્વેશ્ચન નંબર 5માં। CF આપણે શોધશું, CF આપણે શોધશું, પછી સૂત્ર લખશું અને લાસ્ટમાં તમારો આન્સર રેડી મળશે। તો આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેશ્ચન નંબરને શીખશું। તો પહેલું આપણું શું સ્ટેપ છે, તો પ્રશ્ન પહેલા આપણે ધ્યાનથી વાંચશું। તો લેટ્સ આપણે પ્રશ્ન ધ્યાનથી વાંચીએ। આ તમારો ક્વેશ્ચન નંબર 5 છે। નીચે આપેલા પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો। તમને પતિની ઊંચાઈની રકમ આપેલી છે, તમને પત્નીની ઊંચાઈની રકમ આપેલી છે અને આપણે પ્રશ્નમાં શું કીધેલું છે કે ક્રમાંક સહસંબંધાંક શોધો। તો પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે। હવે આપણે કોષ્ટક બનાવીને રકમ મૂકશું। તો આપણું કોષ્ટક આપણે આ લાસ્ટ જે તમને સ્લાઇડ દેખાય છે આપણે પછી ડિસ્કસ કરીશું, એના પહેલા આપણે કોષ્ટક ઉપર આવી જઈએ। આ આપણું કોષ્ટક રેડી છે। તો પહેલા આપણે શું કરીએ છીએ, પહેલા આપણે x અને y લખીએ છીએ। તો પહેલા લખશું x અને y। હવે x ના ખાનામાં આપણે આ બધી સંખ્યા લખવાની છે અને y ના ખાનામાં બધી આ સંખ્યા લખવાની છે। x તરીકે આપણે પતિની ઊંચાઈ લખશું અને y તરીકે આપણે પત્નીની ઊંચાઈ લખવાના છે। તો 156, 153, જેટલી સંખ્યા છે આપણે x ના ખાનામાં લખશું અને આ બધી જે સંખ્યા છે આપણે y ના ખાનામાં લખશું, જે હું ફટાફટ લખી લઉં છું। આ આપણે કોષ્ટકમાં રકમ લખી લીધેલી છે, પાછળ આપણે પ્રશ્ન આપેલો હતો તે જ આપણે લખેલી છે। હવે આપણું બે સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે ડી શોધવાનું રહેશે। ડી શોધવા માટે આપણે
rx અને ry ની જરૂર પડશે. rx અને ry ની આપણે જરૂર પડશે કારણ કે આપણું d નું સૂત્ર શું છે? d શોધવા માટે આપણે શું સૂત્ર આપણે રાખીએ છીએ? જે આપણું સૂત્ર છે rx - ry. d શોધવા માટેનું આ સૂત્ર છે. d શોધવા માટે આપણી પાસે rx અને ry હોવા જરૂરી છે. સોરી, બે કોષ્ટક પહેલા મૂકવાતા. 1 સેકન્ડ. હા, હવે આ લખીએ. d = rx - ry. d શોધવા માટે આપણે rx અને ry જરૂરી છે ત્યારે જ આપણે d મળશે. તો rx અને ry કેવી રીતે શોધવા? આપને x અને y આપેલા છે, rx અને ry આપેલા નથી. તો આપણે rx અને ry કેવી રીતે શોધવાના છે? આપણે અલગ પેનનો યુઝ કરી લઈએ. તો આપણે અહીંયા rx ની વેલ્યુ લખશું અને અહીંયા આપણે ry ની વેલ્યુ લખશું. પછી આપણે rx અને ry ની જે સંખ્યા આવે એને માઇનસ કરશું તો આપણે d મળી જશે. તો હવે rx આપણે કેવી રીતે શોધશું? ry આપણે કેવી રીતે શોધશું? તો rx માં આપણે જોઈએ કે આપણે rx ની જ્યારે પણ વેલ્યુ જોતી હોય તો આપણે x ના ખાનાને ધ્યાનમાં લઈને આપણે rx શોધવીએ છીએ. આપણે ક્રમાંક સહસંબંધાંક શોધીએ છીએ એટલે આપણે ક્રમ આપવાના છે. ક્રમાંક સહસંબંધાંક શોધીએ છીએ તો આપણે ક્રમ આપવાના છે. ક્રમ આપણે ઉતરતા ક્રમમાં આપીએ છીએ. પહેલા મોટી સંખ્યાને આપીએ છીએ, પછી એના કરતા નાનીને આપીએ છીએ, એના કરતા નાનીને આપણે એવી રીતે ક્રમ આપીએ છીએ. જોઈએ કેવી રીતે આપણે ક્રમ આપીએ છીએ. આપણે rx જોતું છે તો x ના ખાનામાંથી આપણે rx શોધવાના છે. તો કેવી રીતે? તમને x ના ખાનામાંથી મોટામાં મોટી સંખ્યા તમને કઈ દેખાય છે? તો મોટામાં મોટી સંખ્યા મને 191 દેખાય છે. મેં ગ્રીન કલરનું ડોટ કરેલો છે. સોરી, બ્લુ કલરનો જે ડોટ કરેલો છે તે બધા કરતા મોટામાં મોટી સંખ્યા છે. તમને x ના આખા ખાનામાંથી મોટામાં મોટી સંખ્યા એક જ દેખાય છે, જે છે 191. તો આપણે એને એક ક્રમ આપી દઈએ. કીધું ને આપણે કે ઉતરતા ક્રમમાં આપણે આપવાના છીએ. જે મોટી સંખ્યા હોય છે એને એક ક્રમ આપશું. હવે 191 નો વારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જોવો કે હવે આ જેટલી સંખ્યા વધી છે 191 સિવાયની જે સંખ્યા આપણી પાસે વધી છે એમાંથી મોટામાં મોટી સંખ્યા આપણી પાસે કઈ છે? જે છે 185 આપણી પાસે વધેલી છે. મોટામાં મોટી સંખ્યા 191 પછીની આ જ સંખ્યા આપણી પાસે છે. તો એને 2 ક્રમ આપશું. એના પછીની સંખ્યા કઈ છે મોટામાં મોટી આપણી પાસે? તો 163. તેને આપણે 3 ક્રમ આપશું. એના કરતા આ ત્રણેય વારો કમ્પ્લીટ થઈ ગયો છે. પછી આપણે મોટી સંખ્યા જોઈએ છીએ. હવે આ 3 નો વારો કમ્પ્લીટ થઈ ગયો છે. જે આ બ્લુ કલરના ડોટ આપણે લખેલા છે તેનો વારો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે આ તમારી જે સંખ્યા આ 1 અને આ 2 અને આ 3 અને 4 જે સંખ્યા વધી છે તેમાંથી આપણે મોટા મોટી જોઈએ છે. હવે તેમાંથી મોટા મોટી કઈ છે? તો છે 162. તેને 4 ક્રમ આપશું. પછી વધી કેટલી 3 સંખ્યા એમાંથી મોટા મોટી કઈ છે? તો કે આ છે, જેને આપશું આપણે 5 ક્રમ. પછી મોટી આ છે તો એને આપશું 6 અને લાસ્ટમાં તમને વધી તે સંખ્યાને 7. આવી રીતે આપણે ક્રમ આપવાના છીએ. લાસ્ટ ક્લાસ જેટલી આપણી છે સ્વાધ્યાય 2.3 માં બધામાં આપણે ક્રમ આપતા શીખેલા છીએ. આમાં મેં પણ તમને ક્રમ આપતા શીખડાવ્યું છે.
તો હવે અહીંયા શું ડિફરન્ટ છે જે આપણે પાછળના ક્લાસમાં જે સમ શીખી ગયા છે અને આ ક્વેશ્ચનમાં શું ડિફરન્ટ છે તો આપણું સૂત્ર પણ ફરી જાય છે અને એક સ્ટેપ નવું આવે છે જે CF શોધવાનું છે તમારું શા માટે આ ક્વેશ્ચનમાં આવે છે જે પાછળના ક્વેશ્ચન છે તે જ ટાઈપનો આ ક્વેશ્ચન છે કે શા માટે આમાં બે સ્ટેપ આપણા અલગ કરવા પડે છે સૂત્ર પણ આપણે નવું લેવાનું છે આ ક્વેશ્ચનમાં અને નવું એક સ્ટેપ પણ ઉમેરાણું છે CF નું તે શા માટે કરવામાં આવેલું છે આ ક્વેશ્ચનમાં તો તે પહેલા જોઈ લઈએ આ તમારું x નું ખાનું તો સિમ્પલ જ છે તેમાં કઈ ડિફરન્ટ નથી આપણે ક્રમ આપી દીધા બધા 1 2 3 4 તે તમારું સિમ્પલ છે પણ તમારું આ y ના જે સંખ્યા છે તેમાં થોડોક ડિફરન્ટ છે જેથી આપણે બે સ્ટેપ નવા કરવા પડે છે તો સૂત્ર નવું લેવું પડે છે અને CF વાળું સ્ટેપ નવું કરવું પડે છે આ y ના જે સંખ્યા તમને આપેલી છે તેમાં થોડોક ડિફરન્ટ છે તેના માટે આપણે બે સ્ટેપ નવા કરીએ છીએ જોઈ લઈએ આપણે શું ડિફરન્ટ આપેલું છે હવે શું ડિફરન્ટ છે તો જોઈ લઈએ આપણે ક્રમ આપતા હતા તેમજ ક્રમ આપવાના છીએ તો જોઈ લઈએ હવે આપણે ry આપણે જોતો છે તો y ના જે કોષ્ટકમાં આપણે સંખ્યા આપેલ છે એનો આપણે ક્રમ આપવાનો છે તો આમાં બધામાંથી મોટામાં મોટી સંખ્યા કઈ દેખાય છે તો 170 દેખાય છે મોટામાં મોટી તો એને એક ક્રમ આપશું પછી 170 ને આપણે હવે જોવાનું નથી એનો ક્રમ આપી ગયો હવે જોવાની છે કે વધેલી સંખ્યામાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો વધેલી સંખ્યામાંથી મોટામાં મોટી સંખ્યા મને દેખાય છે 162 તો એને આપણે બે ક્રમ આપશું રેડી હવે જોવો તમે ધ્યાનથી 162 તમને એક જ વાર નથી આપેલું તમને બે વાર 162 આપેલું છે 162 વાળી સંખ્યા તમને એક જ આપેલી નથી તમને બે સંખ્યા આપેલી છે તો હવે શું કરશું તો આપણે બે આયા પણ બે ક્રમ આપી શકાશે નહીં એવું નથી કે તમારા બે સંખ્યા સેમ છે તો કે આયા બે અને આયા પણ બે એમ ચાલે નહીં તમારે ત્રણ જ આપવા પડે તો હું આયા પણ બે આપી શકું અને અહીંયા પણ 3 આપી શકું થઈ શકે કાં તો બે આને આપું કાં તો બે આને આપું કાં તો 3 ક્રમ આને આપું કાં તો 3 ક્રમ આને આપું કારણ કે બે સંખ્યા સેમ જ છે તો આપણે ક્રમ કેવી રીતે આપશું આપણે 2 અને 3 માંથી જ ક્રમ આપવાના છે તો 2 આને પણ આપી શકું 2 આને પણ આપી શકું ક્રમ 3 આને પણ ક્રમ આપી શકું અને 3 આને પણ ક્રમ આપી શકું ગમે તે આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કઈ આપણે રાખવી જો અહીંયા 3 તમે ક્રમ આપશો તો અહીંયા 2 આપવો પડશે જો અહીંયા 2 આપશો તો અહીંયા 3 ક્રમ આપવો પડશે આ બે ઓપ્શન આપણી પાસે છે કે આપણે કયો ક્રમ આપશું બે સેમ સંખ્યા આપણે આપી શકશું નહીં ભલે અહીંયા બે સંખ્યા સેમ રહે તો આપણે બે એવી રીતે ક્રમ આપી નથી આપણે આપી શકતા નથી તેવી રીતે ક્રમ તો આપણી પાસે બે ઓપ્શન છે કાં તો બે ક્રમ આને આપી દો તો 3 આને આપવો પડશે જો 3 આને આપશો તો 2 આને આપવો પડશે આપણી પાસે બે સંખ્યા છે તો હવે આ બે સંખ્યા છે અને બે ઓપ્શન છે આપણી પાસે તો હવે આપણે શું કરીએ તો આના માટે આપણે બંનેનો એવરેજ એટલે કે આપણે બંનેનો એવરેજ લેવાના છે એવરેજ એટલે કે ગુજરાતીમાં મને શબ્દ એક્ઝેક્ટ યાદ નથી આવતો શું કહેવામાં આવે છે એવરેજને પણ આની વચ્ચે આ બે સંખ્યાની વચ્ચે જે સંખ્યા હોય છે તે આપણે લેવાના છીએ તો કેવી રીતે કે 3 આપણી પાસે છે અને 2 આપણી પાસે છે તો આ બેને પ્લસ કરી દો અને છેદમાં કેટલી આપણી સંખ્યા છે 1 અને 2 તો એના છેદમાં 2 કરો આ તમારો જે જવાબ આવશે તે તમારો એવરેજ છે એવરેજનો ગુજરાતી મીનિંગ મને અત્યારે યાદ આવતો નથી પણ એવરેજ શું કહેવામાં આવે છે આ 3 અને 2 ની વચ્ચે જે સંખ્યા હોય તે તમારો એવરેજ કહેવામાં આવે છે તો એવરેજ કેવી રીતે શોધવામાં આવે છે આપણી પાસે એક ઓપ્શન 3 નો છે અને એક ઓપ્શન 2 નો છે તો 3 + 2 કરો ના છેદમાં આપણી પાસે કેટલી સંખ્યા છે
એક સંખ્યા બે સંખ્યાના છેદમાં 2 કરો તો તમારો જવાબ આવશે 5. 5 ના છેદમાં 2. 3 + 2 કરો એટલે તમારો જવાબ આવશે 5 અને છેદમાં 2 એટલે તમારો જવાબ આવશે 2.5. આ તમારો એવરેજ આવી ગયો છે. તમારી 3 અને 2 ની એક્ઝેક્ટ વચ્ચે 2.5 સંખ્યા આવશે. તો આને આપણે 2.5. તો આને આપણે 2.5 સંખ્યા આપશું. આને પણ ક્રમ 2.5 નો આપશું અને આને પણ ક્રમ આપણે 2.5 નો આપશું કારણ કે બંને સંખ્યા સેમ છે. આ એક નવું સ્ટેપ છે તમારા ક્વેશ્ચન નંબર 5 માં. હવે શું કરવાનું છે? હવે આગળ વધવાનું છે. હવે તમને ખબર છે કે આને હવે આપણે એક બ્રેકેટમાં લખી લઈએ કે આનો ક્રમ 2 અથવા 3 ગમે હોઈ શકે. આપણે આને 2 માની લઈએ છીએ અને આને 3 માની લઈએ છીએ. અથવા આને 3 માનો, આને 2 માનો, ગમે તે માની શકો છો. પણ આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે આપણો 3 સુધીનો ક્રમ આવી ગયો છે. 1, 2 ને 3 સુધીનો આપણો ક્રમ આવી ગયેલો છે. તો હવે ગમે તે સંખ્યાને તમે હવે ક્રમ આપશો તો તે 4 થી ચાલુ થશે. 4, 5, 6 એવી રીતે ચાલુ થશે. તો આપણે 3 સુધીનો ક્રમ આપી દીધેલો છે. 3 બોક્સ આપણા ભરાઈ ગયેલા છે. તેવી રીતે પણ તમે ધ્યાનમાં લઈ શકો છો કે 3 બોક્સ આપણા ભરાઈ ગયા છે એટલે આપણે 3 સુધીનો ક્રમ આપી દીધેલો છે. હવે તમે ક્રમ આપશો તે 4 થી તમે ચાલુ કરશો. તો આપણી આ 3 સંખ્યાનો વારો કમ્પ્લીટ થઈ ગયો. બ્લુ કલરના જે ડોટ આપણે કરેલા છે તે સંખ્યાનો વારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એની સિવાયની કઈ કઈ સંખ્યા વધેલી છે તેમાંથી આપણે મોટામાં મોટી સંખ્યાને જોવાના છીએ. તો તેમાંથી હવે આ એક સંખ્યા આપણી વધી છે, આ એક સંખ્યા આપણી પાસે વધી છે અને આ બે સંખ્યા આપણી પાસે વધેલી છે. હવે એમાંથી જોવી કે મોટામાં મોટી સંખ્યા કઈ છે તો એમાંથી મોટામાં મોટી સંખ્યા છે આ. હવે 3 સુધીનો આપણે ક્રમ આપી દીધો. 3 બોક્સ આપણા ભરાઈ ગયેલા છે તો 3 સુધીનો ક્રમ આપી દીધેલો છે. તો હવે આનો ચોથો ક્રમ આપવાનો રહેશે. હવે આ 4 સંખ્યાનો વારો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 3 સંખ્યા વધી છે એમાંથી મોટા મોટી સંખ્યા જોઈ લેવી તો 154 વધી છે અને આયા પણ 154 આવેલી છે. બે સંખ્યા 154 દર્શાવે છે. તો સેમ આપણે આનો પણ એવરેજ લેવાના છીએ. જે ક્રમ આપીએ છીએ એમાંથી વચ્ચે જે સંખ્યા આપણી આવે છે જે આપણો એવરેજ છે. હવે 4 સુધીનો ક્રમ આપણે આપી દીધેલો છે. હવે શું આવશે? 5 આવશે અને 6 આવશે અથવા અહીંયા 5 આવશે અને અહીંયા 6 આવશે. આ બે ઓપ્શન આપણી પાસે છે. કાં તો આને 5 ક્રમ આપશો તો આને 6 આપવો પડશે. તો કાં તો આને 6 ક્રમ આપશો તો આને 5 ક્રમ આપવો પડશે. તો આનો પણ આપણે એવરેજ જોઈ લઈએ. 6 અને 5 આપણી પાસે બે ઓપ્શન છે અને આપણી પાસે બે સંખ્યા છે. તો સરવાળો કરતા જવાબ આવશે 11 ના છેદમાં 2. જવાબ આવશે 5.5. મિસ્ટેકમાં 4.5 લખી દીધું હતું પણ 11 ભાગ્યા તમે 2 કરો તો તમારો જવાબ આવશે 5.5. તો આપણે હવે લખશું અહીંયા 5.5 અને અહીંયા પણ 5.5. હવે આપણે 5.5 અને 5.5 આપી દીધેલા છે. હવે આપણે બ્રેકેટમાં લખી લઈએ કે આપણો 4 સુધીનો ક્રમ થઈ ગયો તો અહીંયા 5 આવશે ક્રમ અને અહીંયા 6 આવશે. યા અથવા અહીંયા 5 આપી દો, અહીંયા 6 આપી દો. આપણે કાંઈ એવી જરૂર નથી કે ગમે
પર્ટિક્યુલર જ આપણે સંખ્યા આપી દઈએ. આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે 6 સુધીનો આપણે ક્રમ આપી દીધેલો છે. તમે ગમે એ ક્રમ આપી શકો, આપણે 6 સુધીનો ક્રમ આપી દીધેલો છે, તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે લાસ્ટમાં આપણી સંખ્યા આ વધી છે તો એને 7 ક્રમ આપશું. આ તમારો ક્રમ આવી ગયો છે RY નો. આ ડિફરન્ટ હતો તમારું ક્વેશ્ચન નંબર 5 માં, જેથી આપણું 2 નવા સ્ટેપ આવે છે. તો CF શોધવાનું અને તમારું સૂત્ર ડિફરન્ટ આવે છે, કારણ કે Y માં તમને બે સંખ્યા સેમ આપેલી હોવાથી આપણો ક્રમ પોઈન્ટમાં આવે છે. તેના લીધે આપણા 2 સ્ટેપ નવા આવે છે. રેડી? તો હવે આપણે આગળ વધીએ. હવે આપણી પાસે RX અને RY તો આવી ગયા છે. તો હવે આપણે D આપને મળી જશે. તો D માટે આપણે શું કરવાનું છે? RX માઇનસ RY. તો RX માઇનસ RY કરવાનું છે. તો 6 માઇનસ 5.5 કરશો તો તમારો જવાબ આવશે 0.5. તમે કેલ્સીમાં હારોહાર કરતા જજો. 7 માઇનસ 7 કરશો એટલે તમારો આવશે જવાબ 0. 2 માઇનસ 2.5 કરશો તો ધ્યાનમાં રાખજો, અહીંયા માઇનસમાં આવશે 0.5 તમારો જવાબ. 2 માઇનસ 2.5 તમે કેલ્સીમાં કરશો તો તમારો માઇનસમાં આવશે જવાબ માઇનસ 0.5. 5 માઇનસ 4 કરો તો તમારો જવાબ આવશે 1. 3 માઇનસ 2.5 કરો તો તમારો આવશે 0.5 જવાબ, પણ કેવા? પ્લસના. પ્લસમાં માટે આપણે કઈ સંખ્યા કરતા નથી, તમે તેમનામ લખી નાખો, તે તમારી પ્લસ વાળી વેલ્યુ કહેવામાં આવે છે. 1 માઇનસ 1 કરો તો એનો જવાબ આવશે 0, અને 4 માઇનસ 5.5 તમે કરશો તો તમારા આવશે માઇનસમાં તમારી સંખ્યા આવશે 4 માઇનસ 5.5 તમે કેલ્સીમાં કરશો તો તમારો 1.5 માઇનસમાં આવશે. આ તમારો D ની વેલ્યુ બધી આવી ગઈ છે. આપણે માઇનસ કરીને D ની બધી જ વેલ્યુ આપણે કાઢેલી છે. તો હવે આગળ શું આપણે કરવાનું છે? તો હવે આપણે ચેક કરવા માટે કે આપણે ક્રમ સાચા આપેલા છે કે નહીં, તેના માટે આપણે શું શોધીએ છીએ કે આપણો D નો જવાબ 0 આવવો જોઈએ. તમારા સિગ્મા D એટલે કે D ના આખા ખાનાના સરવાળો તમારો 0 આવવો જોઈએ, તો તમે ક્રમ સાચા આપેલા છે તેમ કહેવામાં આવશે. તો આપણે પહેલા માઇનસ વાળી બધી સંખ્યાને પ્લસ એટલે સરવાળો કરી લઈએ, અને પછી પ્લસ વાળી જે સંખ્યા છે તેનો સરવાળો કરી લઈએ. બંનેની બાજુની રકમ સેમ આવે તો તેનો સરવાળો તમારો 0 થશે. કેવી રીતે? જોઈ લઈએ. આપણી માઇનસ વાળી કેટલી વેલ્યુ છે? એક તો આ માઇનસ વાળી વેલ્યુ છે અને એક તો આ માઇનસ વાળી વેલ્યુ આપણી પાસે છે. તો માઇનસ 0.5 છે અને 1.5 છે. હવે તમે કેલ્સીમાં દબાવો 0.5 પ્લસ 1.5 તો તમારા કેટલા જવાબ આવશે? 2 આવશે. તમે કેલ્સીમાં સરવાળો કરી શકો છો કે 0.5 પ્લસ 1.5 તો તમારો જવાબ 2 આવશે. 2 આવશે પણ કેવા? માઇનસના, કારણ કે માઇનસ વાળી સંખ્યાનો આપણે સરવાળો કર્યો એટલે માઇનસ આવ્યો. હવે આપણી પાસે પ્લસ વાળી વેલ્યુનો સરવાળો કરી લઈએ. હવે પ્લસ વાળી વેલ્યુ આપણી પાસે કેટલી છે? એક તો આ છે 0.5, એક 1 છે અને એક છે 0.5. આ આપણી પાસે પ્લસ વાળી સંખ્યા છે. બીજી બધી 0 છે તો એને કઈ સરવાળા કરવાની જરૂર નથી. હવે 0.5 પ્લસ 1 પ્લસ 0.5 તમે કરશો તો તેનો પણ જવાબ તમારો 2 આવશે, પણ કેવા? પ્લસના. તો 2 બંને બાજુ આવી ગયા. ખાલી ડિફરન્સ શું છે? અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા પ્લસની નિશાની છે.
તો તમારો જવાબ 0 આવશે. તમે કેલ્સીમાં પણ ચેક કરી શકો છો કે -2 દબાવો પછી પ્લસની નિશાની દબાવો અને 2 દબાવો તો તમારો કેલ્સીમાં 0 જવાબ દેખાડશે. તો તમારો જવાબ 0 આવી ગયો છે. તો આપણે ક્રમમાં કાંઈ મિસ્ટેક કરેલી નથી. તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ડી સુધી મળી ગયું છે. ડી સુધી આપણે મળી ગયું છે. તો હવે આપણે સ્ટેપ જોઈ લઈએ. આપણે ડી મળી ગયું છે તો હવે આપણે ડી સ્ક્વેર શોધશું. ડી સ્ક્વેર આપણે શોધશું. ડી સ્ક્વેર આપણે કેવી રીતે શોધીએ છીએ? આપણા ડી ની જે વેલ્યુ છે તેનો આપણે સ્ક્વેર કરી નાખીએ છીએ, એનો આપણે વર્ગ કરી લઈએ છીએ. 0.5 ગુણ્યા 0.5 તમે કેલ્સીમાં કરશો. 0.5 હું પણ તમારી સાથે સાથે જ કેલ્સીમાં કરતી જાઉં છું. 0.5 ઇન્ટુ 0.5 કરશો એટલે તમારો જવાબ આવશે 0.25. 0 ગુણ્યા 0 કરો એટલે તો 0 જ આવશે. 0.5 ગુણ્યા 0.5 કરશો તમારા જવાબ આવશે 0.25. અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે તમે બોર્ડમાં ખાસ કરીને ધ્યાન દેવાની છે કે તમે -0.5 ગુણ્યા -0.5 કરશો. બધા જ કેલ્સીમાં કરો. -0.5 ગુણ્યા -0.5 તો તમને પ્લસમાં જ સંખ્યા મળશે. અહીંયા માઇનસ ભૂલમાં પણ કરી લેતા નહીં. તમે હંમેશા ધ્યાન રાખજો કે આપણે ડી સ્ક્વેરની વેલ્યુ હંમેશા પ્લસમાં જ આવશે. બધી જ સંખ્યા પ્લસમાં જ આવશે. કારણ કે માઇનસનો ગુણાકાર માઇનસ આરે કરો તો તે પ્લસમાં જ આવી જાય છે. 1 ગુણ્યા 1 કરો એટલે 1 આવશે. 0.5 ગુણ્યા 0.5 કરો તો તમારો 0.25 જવાબ આવશે. 0 ગુણ્યા 0 કરો તો 0 આવશે. અને 1.5 ગુણ્યા 1.5 કરશો તો તમારો જવાબ આવશે 2.25. તમે કેલ્સીમાં પણ ચેક કરી શકો છો કે -1.5 ગુણ્યા -1.5 કરો તો તમારો પ્લસમાં જવાબ આવશે 2.25 તમારો જવાબ આવશે. તમે માઇનસ વાળીનો સંખ્યાનો ગુણાકાર તમે માઇનસ વાળી સંખ્યા જ વડે કરો તો તમારો પ્લસમાં જવાબ આવશે. અથવા તમને એમ ન યાદ રાખે તો તે ધ્યાનમાં રાખો કે ડી સ્ક્વેરનો તમારો બધાનો જવાબ પ્લસમાં આવશે. એક પણ સંખ્યા માઇનસમાં આવશે નહીં. હવે આપણે આપણું જે ડી ના સ્ક્વેરનું જે ખાનું છે તેનો બધાનો સરવાળો કરી લઈએ. તો સિગ્મા ડી સ્ક્વેર, સિગ્માની નિશાની આપણે સરવાળા માટે દર્શાવીએ છીએ. તો સિગ્મા ડી સ્ક્વેરની આપણે જોઈ લઈએ સરવાળો આપણો શું આવે છે. તો તમારો જવાબ આવે છે 4. આપણે આ આખા ખાનાનો સરવાળો કરેલો છે તો તેનો જવાબ 4 આવે છે. હવે અહીંથી આપણું કોષ્ટકનું કામ પૂરું થાય છે. આપણે આ ઇરેઝ કરી લઉં છું. તમને સમજાઈ ગયું હશે આ. કે રાખવું છે? ચલો રાખીએ. આ ખાલી 0 વાળું હું ઇરેઝ કરી નાખું. આ ઉપરનું જે રહ્યું તે રાખીએ છીએ જેથી તમને સમજવામાં આસાની રહી શકે. તમને ક્યાંય પણ એવું લાગે કે સમજાતું નથી તો તમે પાછો આ વિડીયો જોઈ શકો છો અને આ લખેલું પણ તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ વધીએ. આગળનું આપણું સ્ટેપ શું છે? આપણે CF શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? CF શોધવાનું છે. આપને હવે ખબર પડી ગઈ કે CF આપણે શા માટે શોધવું પડે છે. કારણ કે આ જે બે વાળી સંખ્યા તમારી આવી છે 154 અહીંયા પણ છે, 154 અહીંયા પણ છે, તમારું 162 તમારા અહીંયા પણ છે, 162 અહીંયા પણ છે. તેના માટે આપણે CF શોધવું પડે એમ છે. કારણ કે બે સંખ્યા રિપીટ થાય છે તો તેના માટે આપણે CF શોધવાના છીએ. તો આપણે એક સર્કલ જ કરી લઈએ જેથી તમને આસાની રહે જોવામાં. તો 162 આપણા આવેલા છે અને 162 આપણે આવેલા છે.
એક બીજા કલરની પેનથી આપણે બીજું સર્કલ કરી લઈએ. 154 આપણા 2 વાર આવેલા છે અને અહીંયા પણ 154 આવેલા છે. હવે આનો આપણે CF શોધવાનો છે. આ બે સંખ્યા આવેલી છે એના માટે આપણે CF શોધવાનો છે. તો CF માટે શું કરવામાં આવે છે? આપણે એક કોષ્ટક બનાવેલું છે જેથી તમને આસાનીથી સમજાઈ શકે. તમે જ્યારે પ્રેક્ટિસ કરતા રહીશો તો તમારે કોષ્ટકની જરૂર નથી, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને ડાયરેક્ટ તમારો CF પણ આવી જાય છે. તમને સમજાવવા માટે આપણે કોષ્ટક ગાળેલું છે, તો જોઈ લઈએ. કોષ્ટકમાં આપણને શું આપેલું છે કે પુનરાવર્તિત અવલોકન. પુનરાવર્તિતને શું કહેવામાં આવે છે કે કેટલી વાર સંખ્યા તમારી, કઈ સંખ્યા એવી છે તમારી કે જે રિપીટ થાય છે. રિપીટ થતી સંખ્યાને પુનરાવર્તિત અવલોકન. અવલોકન એટલે કે સંખ્યા, પુનરાવર્તિત એટલે કે વારંવાર આવતી કઈ સંખ્યા તમારી છે. તો વારંવાર આવતી આપણી પાસે બે સંખ્યા છે. તો 162 વાળી સંખ્યા આપણી પાસે છે અને 154 વાળી આપણી સંખ્યા છે. તો લખી લઈએ આપણે 154 વાળી આપણી પાસે સંખ્યા છે જે રિપીટ થાય છે અને 162 વાળી આપણી પાસે સંખ્યા છે તે રિપીટ થાય છે. આ બે સંખ્યા આપણી એવી છે કે જે રિપીટ થાય છે, એક કરતા વધુ વાર આપને દેખાઈ રહી છે. હવે બીજું કોષ્ટક શું તમને કહેવા માંગે છે કે કેટલી વાર પુનરાવર્તિત થાય છે, એટલે કે કેટલી વાર રિપીટ થાય છે તમારી આ બે સંખ્યા. તો કેટલી વાર આપણી સંખ્યા રિપીટ થાય છે? તો 162 વાળી સંખ્યા આપને બે વાર દેખાય છે. તો 162 વાળી સંખ્યા આપણે કેટલી વાર રિપીટ થાય છે? બે વાર. અને 154 આપણે બે વાર સંખ્યા દેખાય છે. આ ગુલાબી કલરનું જે સર્કલ રહ્યું, આપને કેટલા સર્કલ દેખાય છે? બે દેખાય છે. તો આપણી બે સંખ્યા બે વાર આપણી પુનરાવર્તિત થાય છે. બે વાર આપણી પુનરાવર્તિત થાય છે. આને શું કહેવામાં આવે છે? આ બે ને શું આપણે કહેવામાં આવે છે? m તરીકે આપણે દર્શાવીએ છીએ. હવે આપણું સૂત્ર છે કે m ક્યુબ, m નો ક્યુબ માઇનસ m ના છેદમાં 12. તો m આપણો શું છે? આ સંખ્યા માટે 154 માટે આપણો m શું છે? આને m પણ તમે કહી શકો છો. m તરીકે આમાં શું આપેલી છે? બે આપેલી છે આપને. આપણે કલર બદલાવી લઈએ. m તરીકે આપણે શું આપેલું છે? બે આપેલું છે, તો બે લખી લઈએ. માઇનસ અહીંયા શું આવેલું છે? ક્યુબ આપેલું છે, એટલે કે 3 વાર ગુણાકાર કરવો પડશે. સ્ક્વેરમાં, વર્ગમાં અને વર્ગ ઘનમાં. આને ઘન કહેવામાં આવે છે ગુજરાતીમાં. અને જે તમારી અહીંયા ઉપર સંખ્યા હોય, ધારો કે m નો સ્ક્વેર, આને વર્ગ કહેવામાં આવે છે અને આને ઘન કહેવામાં આવે છે. તો આમાં શું ફેર હોય છે? વર્ગમાં તમારે બે વાર ગુણાકાર કરવો પડે છે. કેમ? 2 નો સ્ક્વેર તમને હોય, 2 નો સ્ક્વેર તમને આપેલો હોય, તો તમે બે વાળી સંખ્યા જે છે, બે નથી લખતી કારણ કે તમને કન્ફ્યુઝન થઈ શકે. આપણી 4 સંખ્યા છે. આ ઘણા ખરાને ખબર હશે તો પણ હું કહી દઉં છું એકવાર, તમને કન્ફ્યુઝન ન રહે. હવે આપણે કીધું છે કે 4 નો વર્ગ કાઢવાનો છે. તો આપણે 4 ગુણ્યા 4 બે વાર કરશું એટલે તમારો 4 નો વર્ગ આવી જશે. વર્ગ એટલે કે સ્ક્વેર, એને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવામાં આવે છે વર્ગને. તો બે ઉપર છે એટલે બે વાર ગુણાકાર કરવાનો 4 ને, તો અહીંયા 16 આવશે જવાબ. તો 4 નો વર્ગ શું થશે? 4 નો સ્ક્વેર તમારો શું થશે? 16. અને અહીંયા તમને ઘન આપવામાં આવેલું છે. તો ઘન માટે આ તમારી 2 છે, ઉપર 3 છે. તો તમારે બે સંખ્યાને 3 વાર ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા ઉપર 2 હતા તો આપણે 2 વાર ગુણાકાર કર્યો, અહીંયા 3 હતા તો આપણે 3 વાર ગુણાકાર કર્યો. તો અહીંયા તમારો જવાબ આવશે 8. 2 નો તમારો ઘન થશે 8. રેડી? આ એક સામાન્ય વાત હતી, પણ તોય મેં તમને કહી દીધું જેથી કન્ફ્યુઝન તમને ન રહે. હવે માઇનસ
કરી લઈએ. એમ તરીકે આપણા શું છે 2 છે, ના છેદમાં શું છે 12 છે. રેડી. હવે આપણે શું જોયું કે 2 નો ઘન અને કે 2 નો ક્યુબ તમારો શું થશે 8 થશે. તો 8 - 2 ના છેદમાં 12. આપણે કોષ્ટકની બહાર પણ લખીએ છીએ કારણ કે આપણું કોષ્ટક નાનું પડે છે. હવે 8 - 2 કરો તો તમારો શું જવાબ આવશે 6 આવશે. ના છેદમાં કેટલા આવશે 12 આવશે. હવે 6 ભાગ્યા 12 તમે કરો, 6 ભાગ્યા 12 તમે કરો તો તમારો જવાબ આવશે શું આવશે 0.5. આ તમારો જવાબ આવી ગયો છે. તેવી જ રીતે આનો પણ આપણે સેમ જ કરવાનો છે કે આપણા એમ તરીકે 2 છે તો 2 નો ક્યુબ કરશું એટલે કે 2 નો ઘન કરશું માઇનસ એમ તરીકે આપણો 2 છે તો તેને પણ 2 લખશું અને છેદમાં 12. આ સૂત્ર છે તેના ઉપરથી જ આપણે સંખ્યા લખવી છે. તો આનો પણ સેમ જ આવશે. અહીંયા 8 આવશે 2 આવશે ના છેદમાં 12 આવશે. પછી 8 - 2 કરશો તો 6 આવશે 12 આવશે. આ ડાયરેક્ટ આપણે જવાબ લખી લઈએ છીએ કે 0.5 જ આવશે. કારણ કે અહીંયા પણ સંખ્યા સેમ, અહીંયા પણ સંખ્યા સેમ, આનો પણ જવાબ સરખો જ આવશે, આનો પણ જવાબ સરખો જ આવશે. કારણ કે એમ તરીકે આપણી બે સંખ્યા બંનેની સેમ છે એટલે આપણો જવાબ પણ સેમ આવશે. તો હવે આપણે શું કરવાનું છે તમને CF મળી ગયું છે. કેવી રીતે CF મળી ગયું છે તમને? CF = આ તમારો બંનેનો જવાબ આવ્યો છે 0.5 અને 0.5 આ બંનેનો જવાબ છે. હવે એ બંનેનો સરવાળો કરી લ્યો. 0.5 + 0.5 કરશો એટલે જવાબ તમારો શું આવશે 1. તો આ તમારો CF આવી ગયો છે 1. શું તમારું આવી ગયું છે? CF તમારો જવાબ આવી ગયો છે. તો આપણે CF પણ શોધી લીધેલું છે. તો હવે આપણે શું લખશું? સૂત્ર લખશું. તો હાલો આપણે સૂત્ર પણ લખી લઈએ. તો આપણે સૂત્ર લખવાનું છે આપણે સહસંબંધાંક શોધીએ છીએ. ગમે તે સહસંબંધાંક હોય, આપણો ક્રમાંક સહસંબંધાંક હોય કે કાર્લ-પિયર્સની રીતેથી સહસંબંધાંક હોય, ગમે એ રીતે તમને સહસંબંધાંક શોધવાનું કહે તો આપણે r ને સહસંબંધાંક તરીકે નિશાની તરીકે દર્શાવીએ છીએ. તો r = ગમે તે આપણું સૂત્ર આવી છે. તો આમાં આપણે શું વાત કરી હતી કે આપણે સૂત્ર પણ ડિફરન્ટ છે. હવે આ પેજની આપણે વાત કરી લઈએ કે શું ડિફરન્ટ આપને છે. આ બંને તમારું સૂત્ર છે. આપણે લાસ્ટ ક્લાસમાં પણ વાત કરેલી હતી કે તમારો ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્વાધ્યાય 2.3 માં જે તમને દાખલા આપેલા છે, જે દાખલા તમારે ક્રમાંક સહસંબંધાંકથી શોધવાના છે તેના માટેનું તમારી પાસે 2 સૂત્ર છે. આપણે લાસ્ટ જેટલા ક્લાસ લીધેલા છે તેમાં આપણે ડિસ્કસ કરેલા છે. જેને મારા ક્લાસ જોયેલા હશે તો તેને અંદાજો હશે કે આપણે ઘણીવાર વાત કરેલી છે કે આપણે 2 આપણું સૂત્ર છે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું. તો જે આપણે 1 થી 4 જે દાખલા આપણે ગણેલા છે, 5મો આજ આપણે ગણીએ છીએ. તો 1 થી 4 જે પાછળના આપણે દાખલા ગણેલા હતા તે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણેલા હતા. શા માટે આ સૂત્રનો આપણે કરીને આપણે દાખલા ગણેલા હતા? કારણ કે આપણી સંખ્યા રિપીટ થતી નથી. અહીંયા જે તમને રિપીટ થતી સંખ્યા દેખાય છે આવડી આ 154 તમારી 2 વાર છે, 162 તમારી સંખ્યા 2 વાર છે, તેવી રીતે આપણી રિપીટ થતી નથી. આપણા 1 થી 4 જે લાસ્ટ આપણે દાખલા ગણેલા છે 1 થી 4 તેમાં એક પણ સંખ્યા રિપીટ થતી નથી. તે માટે આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો આપણે. હવે આપણી સંખ્યા રિપીટ થાય છે તો હવે આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. તો આ સૂત્રને તો આપણે ડિસ્કસ કરેલું છે.
આ સૂત્ર આપણી પાસે નવીન છે, તો આને આપણે એકવાર જોઈ લઈએ. તો આપણું સૂત્ર શું છે કે 1 માઇનસ આ પણ r ઇઝ ઇક્વલ ટુ જશે, કારણ કે આપણે સહસંબંધાંક શોધીએ છીએ. r ઇઝ ઇક્વલ ટુ આ તમારું સૂત્ર છે અને આ પણ r ઇઝ ઇક્વલ ટુ છે. તો આપણું સૂત્ર શું છે કે r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ કૌંસ પૂરું ના ગુણાકાર 6 વડે ગુણાકાર કરો ના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 કૌંસ પૂરું. તો બંને સૂત્રમાં સેમ શું છે તમારું? તો અહીંયા પણ n સ્ક્વેર માઇનસ 1 છે અને અહીંયા પણ n સ્ક્વેર માઇનસ 1 છે. અહીંયા પણ તમારો 1 છે, અહીંયા પણ તમારો 1 છે, અહીંયા પણ માઇનસની નિશાની છે તમારી, અહીંયા પણ તમારી માઇનસની નિશાની છે, અહીંયા પણ 6 છે તમારા, અહીંયા પણ 6 છે તમારા, અહીંયા પણ સિગ્મા ડી સ્ક્વેર છે, તો અહીંયા પણ તમારો સિગ્મા ડી સ્ક્વેર છે, પણ તમારું નવું શું છે? CF તમારું નવું છે. અને થોડોક ડિફરન્ટ છે કે આપણે 6 ગુણ્યા ડી સ્ક્વેરનો જે જવાબ આવતો એના હારે ગુણાકાર કરતા હતા. હવે તમારો જે સિગ્મા ડી સ્ક્વેરની તમારી જે જવાબ તરીકે સંખ્યા આવે છે એમાં પણ આપણે CF ને પહેલા સરવાળો કરશું અને જે આનો જવાબ આવે પ્લસ કર્યા પછી સરવાળા કર્યા પછીની જે જવાબ આવે એનો ગુણાકાર આપણે 6 વડે કરશું. આ ડિફરન્ટ છે તમારો. CF એક નવું આવેલું છે તમારા આ દાખલામાં. તો આપણે આવડું આ સૂત્ર ના લખી લઈએ છીએ. આપણે નેક્સ્ટ પેજમાં આપણે લખી લઈએ છીએ કે 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 આ તમારું સૂત્ર છે. જે નવું સૂત્ર છે તે તમારું આ છે, કારણ કે આપણી સંખ્યા રિપીટ થતી હતી એના માટે આપણે સૂત્ર બદલાવવું પડ્યું છે. તે તમારું સૂત્ર આ છે. હવે જોઈ લઈએ સૂત્રમાં જે આપણે કીધેલું છે તે તેની આપણે વેલ્યુ મૂકતા જઈએ, રકમ મૂકતા જઈએ. તો આપણું 1 એક આપેલું છે, માઇનસ આપણે લખી લીધા, 6 છે તો તેને આપણે 6 લખી લીધા, આપણું બ્રેકેટ છે તો આપણે બ્રેકેટ કરી લીધું એટલે કે કૌંસ કરી લીધું છે. હવે સિગ્મા ડી સ્ક્વેરની આપણી પાસે શું વેલ્યુ આવેલી છે? સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ તમે એરો જોઈ શકો છો કે સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે 4 છે, તો આપણે 4 લખી લઈએ પ્લસ CF પણ આપણે શોધેલું છે કે CF આપણી એક સંખ્યા આવેલી છે, તો CF તરીકે આપણે 1 લખી લઈએ. હવે છેદમાં n ની આપણી પાસે શું વેલ્યુ છે તે પણ આપણે જોઈ લઈએ. તો n ની વેલ્યુ માટે આપણે રકમમાં જોઈએ છીએ કે રકમમાં તમને કાંઈ આપેલું નથી, તો આપણે રકમમાં કાંઈ આપને આપેલું ન હોય તો આપણે કોષ્ટકમાં જોઈએ છે. કોષ્ટકમાં તમને કેટલી સંખ્યા દેખાય છે? તો 1 2 3 4 5 6 અને 7 7 સંખ્યા દેખાય છે, તો તમારા n તરીકે 7 લેવાના છે. તો આપણે n ની જગ્યાએ લખશું 7.
n ની જગ્યાએ આપણે લખશું 7. 7 નો સ્ક્વેર છે, 7 નો સ્ક્વેર આપણે કરીશું અને -1 છે તો -1 લખી લઈએ. હવે આપણે ખાલી ગણતરી કરતું જવાનું છે. જે સંખ્યા આપણે સૂત્રમાં લખેલી છે તેની આપણે ગણતરી કરતું જવાનું છે. તો આપણે પેલા 1 લખી લઈએ. આ જે 1 છે તે અહીંયા નીચે લખેલા છે. 6 લખી લઈએ. હવે આપણું કૌંસમાં શું આપેલું છે? 4 + 1 તો કેટલા આવશે જવાબ? 5 ના છેદમાં 7 આપેલા છે તો તે નીચે આપણે 7 લખી લઈએ. આપને 7 નો સ્ક્વેર કીધો છે એટલે કે 7 × 7 કરશો તો તમારો જવાબ આવશે 49. તો આપણે 49 લખી લઈએ અને -1 આપને આપેલા છે તો તે -1 લખી લઈએ. હવે આ ક્વેશ્ચનને જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આ જ પેજમાં આપણે નવું પેજ લેતા નથી. આ જ પેજમાં આપણે લખી લઈએ. હવે શું કરવાનું છે? આપણે હવે ગણતરી કરતી જવાની છે બધાની. હવે 1 લખી લઈએ. પેલા 1 નું જે તમારું માઇનસ કરવાનું છે તે બધા કરતા લાસ્ટ સ્ટેપમાં આવશે. ત્યાં સુધી 1 તમારે લખતું જ રહેવાનું છે. તો 1 માઇનસ છે તો 1 માઇનસ કરી નાખા. 6 × 5 કરો તો તમારો જવાબ આવશે 30 ના છેદમાં 7 છે તો 7 લખી લઈએ. હવે તમારો 49 - 1 છે તો 49 - 1 કરો તો તમારો જવાબ આવશે 48. 1 - 30 ના છેદમાં 48 × 7 કરો. 48 × 7 કરશો તો તમારો જવાબ આવશે 336. 1 - 30 ભાગ્યા 336 તમે કરશો તો તમારો જવાબ આવશે 0.089. 0.089 તમારો જવાબ આવે છે આનો ભાગાકાર કર્યા પછી. હવે આપણે 1 માઇનસ કરી લઈએ. 1 માઇનસ 0.089 નો તમે બાદબાકી કરશો તો તમારો જવાબ આવશે 0.91. આ તમારો R = સહસંબંધાંક તમારો નો જવાબ છે તમારો 0.91. આ તમારો ક્વેશ્ચન નંબર 5 નો જવાબ આવી ગયો છે. અને આ તમારું નવું સૂત્ર હતું. તેને પણ આપણે એક બોક્સમાં જોઈ લઈએ. આ તમારું નવું સૂત્ર હતું અને આ તમારો જવાબ આવી ગયો
છે 0.91. તો આપણા બધા સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. જવાબ પણ આપને મળી ગયો છે. તો હવે લાસ્ટમાં આપણે રિવિઝન કરી લઈએ કે આ ક્લાસમાં આપણે શું શું શીખેલા અને શું શું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાં આપણે એક્સમાં કાંઈ આપણો ફેર હતો નહીં. આપણે આસાનીથી બધાને ક્રમ આપી દીધા ઉતરતા ક્રમમાં. વાયમાં આપણે સંખ્યા રિપીટ થતી દેખાતી હતી. એકની એક સંખ્યા 2 વાર આવતી હતી તો આપણે એવરેજ સંખ્યા લીધી. એવરેજ એટલે કે જે તમારો ક્રમ આવતો હતો, જેટલી સંખ્યા હતી એટલા વડે ભાગાકાર કરીને તમારો જે જવાબ આવે છે તેને આપણે લખેલી છે. આ તમારો RY મળી ગયું છે, RX મળી ગયું છે. આપણે D શોધ્યું. D માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો D નો જવાબ 0 આવવો જોઈએ. 0 આવશે તો જ તમારું માનવામાં આવશે કે તમે ક્રમ સાચા આપેલા છે. જો તમારો જવાબ 0 ન આવે તો તમે કંઈક મિસ્ટેક કરેલી છે તેવું માનવામાં આવશે. તો હવે પછી D સ્ક્વેર શોધી લઈએ. D સ્ક્વેર તમારું મળી ગયું છે બધાનો. આપણે સ્ક્વેર કાઢી લીધેલો છે. લાસ્ટમાં આપણે CF નો એક કોષ્ટક બનાવેલું છે કે આપણે CF કેવી રીતે શોધવામાં આવે છે. તો આપણી પુનરાવર્તિત થતી અવલોકન એટલે કઈ સંખ્યા આપણી રિપીટ થાય છે. તો 2 સંખ્યા આપણી રિપીટ થતી હશે 154, 162. કેટલી વાર રિપીટ થતી હતી? તો 2 વાર 2 સંખ્યા આપને દેખાણી. આ આપણું સૂત્ર હતું. આ સૂત્રમાં આપણે સંખ્યા મૂકી. આને એમ તરીકે કે આપણે દર્શાવશું. આને પણ એમ તરીકે આપણે દર્શાવવું. એમ તરીકે આપણે 2 લઈશું તો આપણે 2 લઈને આપણે જવાબ લાવ્યા 0.5. 2 નો સરવાળો કર્યો તો CF આપને મળી ગયો 1. આપણું એક નવું સૂત્ર હતું પણ એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. 2 સૂત્રમાં શું ડિફરન્ટ હતો તે પણ આપણે જોયેલું છે. આ આપણું નવું સૂત્ર હતું. બધી વેલ્યુ આપણે મૂકી દીધેલી છે અને લાસ્ટમાં તમને જવાબ મળી ગયો છે. તો આજની ક્લાસનો આપણે જે રોડ મેપ હતો કે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેશ્ચનનો આન્સર લાવ્યા. ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ પણ તમને કીધેલી છે કે જ્યારે આપણે કઈ વસ્તુની ધ્યાનમાં રાખવાની છે. આપણે રિપીટ થતી હોય સંખ્યા તેને આવી રીતે ક્રમ આપવાનો છે. આપણે જોયું કે D સ્ક્વેરની હંમેશા પ્લસમાં તમારી સંખ્યા આવશે. આ તમને આસાનીથી સમજાઈ શકે તેના માટે મેં તમને એવરેજની પણ વાત કરેલી છે. ઘણી આપણે ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ આપણે જોયેલા છીએ આ ક્લાસમાં. તો તેને પણ વાત કરી. આપણે ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સની પણ વાત કરી. ન્યૂ ફોર્મ્યુલાને ડિસ્કસ કરેલું. આપણે એક નવું ફોર્મ્યુલા હતું અને પાછળ જે દાખલા જે ફોર્મ્યુલાથી એટલે કે જે સૂત્રથી આપણે ગણેલા છે બંનેને આપણે જોયેલું. આપણે જૂનું સૂત્ર હતું તેને પણ જોયું અને આ જે નવું સૂત્રની વાત કરી એને પણ જોયું. તેમાં બંનેમાં શું ડિફરન્ટ છે તે પણ આપણે ખાસ કરીને જોયું છે. હવે આપણે ઇઝી રીતે પ્રશ્નનો જવાબ પણ લાવ્યા છીએ. તમે જેમ પ્રેક્ટિસ કરશો તમે ફટાફટ જવાબ લઈ આવશો. અને બોર્ડમાં થતી ભૂલ જે તમારી ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ હતી કે તે જ તમારી બોર્ડમાં થતી ભૂલને દર્શાવવામાં આવે છે કે બોર્ડમાં તમે શું ભૂલ કરી શકો છો તેને પણ એકવાર આપણે જોઈ લઈએ કે બોર્ડમાં તમે શું ભૂલ કરી શકો છો. તમે x અને y ની સંખ્યા તમારે બેઠી લખવાની છે. જે તમને પ્રશ્નમાં આપેલી હોય તે અહીંયા લખવાની છે. તમે ક્રમ પણ આવી રીતે સાદા રીતે તમને ક્રમ આપવાનું કે તો તે ક્રમને પણ આપણે સારી રીતે પાછળના ક્લાસમાં ડિસ્કસ કરેલા છીએ કે આપણે સરળમાં સરળ રીતે ક્રમ આપણે કેવી રીતે આપીએ છીએ. લાસ્ટ ક્લાસમાં આપણે ઘણી વાર ડિસ્કસ કરેલા છીએ. તો તે ક્રમ પણ આપણે આવડી જાય છે. પણ હવે અહીંયા બોર્ડમાં તમારી થવાની શક્યતા છે ભૂલ થવાની તમારી શક્યતા છે બોર્ડની એક્ઝામમાં કે જ્યાં તમારી રિપીટ સંખ્યા થતી હોય ત્યાં તમે કંઈક અલગ જ લખી આવી શકો તેવું થઈ શકે છે. તો તમે ધ્યાન રાખજો. આ સ્ટેપને તમારે ધ્યાનમાં લેવું. જે સંખ્યા તમને રિપીટ થાય તે પેન્સિલથી તમારે અહીંયા ક્રમ આપી દેવા. કેમ આપણે ક્રમ આપ્યા હતા કે આમાં આપણે 3 અને 4 બે ઓપ્શન આવતા હતા. કાં તો 3 આને દો કાં તો 3 2 અને 3 આવતા હતા ને ઓપ્શનમાં. હા, 2 આને આપો કાં તો 2 આને આપો કાં તો 3 આને આપો કાં તો 3 આને આપો. 2 ઓપ્શન આવતા હતા. એના ઉપરથી આપણે એવરેજ શોધેલું.
આ ખાસ સ્ટેપ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે આ શોધવામાં તમને બે રિપીટ થતી હોય એવી સંખ્યામાં તમે મિસ્ટેક ન કરો, તેના માટે ખાસ ધ્યાન રાખવું. આમાં તમારી મિસ્ટેક થવાની શક્યતા રહી શકે છે. અને પછી તમે RY આસાનીથી શોધી શકો છો, ધ્યાનપૂર્વક શોધવું. અને જે મેં રીતે તમને કીધેલું છે તેવી રીતે તમે કરશો તો તમારી ભૂલ થશે નહીં. પછી તમે ડી શોધવામાં આવો તો એમાં ખાસ રાખજો કે તમારી કઈ સંખ્યા પ્લસમાં આવે છે ને કઈ સંખ્યા માઇનસમાં આવે છે. ઘણીવાર તમે કેલ્સીમાં દબાવતા હોય કે 2 - 2.5, તો તમારો જવાબ આવતો હોય 0.5, તો તમે ખાલી 0.5 લખી નાખો છો, પણ કેલ્સીમાં તમારા -0.5 લખેલા હોય છે, તો તમે માઇનસની નિશાની કરતા ભૂલી જાઓ છો, ખાલી 0.5 જ લખીને આવતા રહ્યો છો. તો તમે માઇનસની નિશાની પણ ધ્યાન રાખજો, ક્યાં ક્યાં તમારે પ્લસમાં જવાબ આવે છે અને ક્યાં ક્યાં માઇનસમાં તમારા બાદબાકી કર્યા પછીના જવાબ આવે છે. જો કે તમે કંઈક પણ મિસ્ટેક કરેલી હશે તો તમારો D = 0 જવાબ નહીં આવે, તો તમે પાછું પણ ચેક કરી શકો છો કે શા માટે તમારો D = 0 આવતો નથી. તો તમે પાછું ચેક કરશો તો તમને આસાનીથી ખબર પડી જશે. આ તમારો કી પોઈન્ટ છે, તો તમારે D = 0 જ આવવો જોઈએ. જો તમારો D = 0 ન આવ્યો હોય તો તમે ક્યાં ક્યાં મિસ્ટેક કરેલી હોઈ શકે. જો તમારો અહીં 0 જવાબ ન આવે તો તમે બે જગ્યાએ મિસ્ટેક કરી હોઈ શકે છે. કાં તો તમે ક્રમ આપવામાં કાંઈ ભૂલ કરેલી છે, કાં તો તમે બાદબાકી કરવામાં કાંઈક ભૂલ કરેલી છે. તો તેને એકવાર સ્ટેપ જોઈ લેવું કે તમે કાંઈ ભૂલ કરેલી છે કે નહીં. જો કાંઈ ભૂલ નહીં કરેલી હોય તો તમારો 0 જવાબ આવશે. પછી D² શોધ્યા તો તમે ધ્યાનમાં રાખજો કે માઇનસ વાળાનો તમે ગુણાકાર કરશો તો પણ પ્લસમાં જ આવશે અને પ્લસનો ગુણાકાર કરશો તો પ્લસમાં જ આવશે. તેમાં કાંઈ નવીન નથી, પણ માઇનસનો તમે ગુણાકાર કરશો તો પણ તે પ્લસમાં આવશે. પછી બધાનો સરવાળો કરો, તમને D² મળી જશે. અને આ કોષ્ટક છે તેમાં આ સૂત્ર જ યાદ રાખવાનું છે તમારે. પછી આ નવું સૂત્ર છે એને યાદ રાખી લ્યો અને પછી તમારું લાસ્ટમાં જવાબ. તમને હું પાછળ પણ ઘણા ક્લાસમાં કહેતી આવું છું કે તમારું જે આંકડા શાસ્ત્ર છે તે બધું સૂત્ર ઉપર જ છે. બધું આંકડા શાસ્ત્ર તમને સૂત્ર આવડતું હશે તો તમને આંકડા શાસ્ત્રમાં કાંઈ પણ ડિફિકલ્ટ આવશે નહીં. તમે સારામાં સારા માર્ક સ્કોર કરી શકો છો અને ઊંચામાં ઊંચું રિઝલ્ટ લઈ આવો છો. કારણ કે હું તમને એક વાત કહું કે તમારા જે આ ચેપ્ટર છે, જે છે અકાઉન્ટ છે, તમારા કોમર્સમાં આંકડા શાસ્ત્ર છે, તેમાં તમે સારામાં સારા સ્કોર કરી શકો છો. કારણ કે તેમાં તમારા માર્ક ઓછા કપાવવાની શક્યતા છે. હવે આનો જવાબ મારે 0.91 આવેલા છે. આ જ ક્વેશ્ચન મને બોર્ડમાં પૂછવામાં આવે અને મારે બોર્ડમાં પણ 0.91 જવાબ આવે તો મારો આખો જ જવાબ સાચો પડે છે. તો જેટલા માર્કનો આ ક્વેશ્ચન પૂછાણો હશે બોર્ડમાં, 5, 6, 7, 8 ગમે તેટલા માર્કનો પ્રશ્ન પૂછાણો હશે, મને પૂરેપૂરા જ માર્ક આપવાના છે. પણ એની બદલે તમારું કયું ગુજરાતી છે, તમારું કોમર્સમાં આવે છે, ગુજરાતી આવે છે, તમારું BA આવે છે એટલે કે વાણિજ્ય વ્યવસાય આવે છે, SPCC આવે છે એટલે કે પત્ર વ્યવહાર, સેક્રેટરી પત્ર વ્યવહાર એવું કરીને કંઈક ફૂલ ફોર્મ છે ને SPCC નું, એ આવે છે તમારું, ઇંગ્લિશ આવે છે તમારું. એવા ઘણા ખરા તમારા આવે છે કોમર્સમાં, જે બધા થિયરી વિષય છે કે જેમાં તમારે ગુજરાતીમાં બધું લખવું પડે છે. તો તેમાં રસવાઈ દીર્ઘાઈની, વાક્ય રચનાની, વ્યાકરણની એવી ઘણી બધી ભૂલ કાઢી શકે છે. તો તેમાં માર્ક કપાવવાની શક્યતા વધુ હોય છે. એના બદલે અકાઉન્ટમાં અને તમે આંકડા શાસ્ત્રમાં તમે સાચો જવાબ આપેલો છે તો તમને એમાં એક પણ માર્ક તમને કાપી શકે એમ નથી. કોઈ પણ તમારો માર્ક એક પણ કાપી શકે નહીં, તમને પૂરા જ માર્ક દેવા પડે. એના બદલે તમે ગુજરાતીમાં તમને કાંઈ પ્રશ્ન પૂછાણો અને તમે એક પેજમાં તમે જવાબ આપો તો એના પૂરા માર્ક આપી પણ શકે અને ન પણ આપી શકે. તે પેપર ચેકર ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ગમે તેવી રીતે તમે જવાબ આપેલો હોય, તમને ગુજરાતી હોય કે ગમે તે ભાષાકીય તમારા વિષય છે, BA, SPCC, ગુજરાતી, ઇંગ્લિશ, જે વિષય તમારા છે
તો તેમાં ભાષાનો યુઝ કરવામાં આવે છે. તો તેમાં એ પેપર જે ચેક કરશે તેના ઉપર ડિપેન્ડ્સ કરશે કે તમને કેટલા માર્ક દેવા, ફૂલ માર્ક દેવા કે ન દેવા, કેટલા ઓછા માર્ક દેવા, કેટલા વધુ માર્ક દેવા, તેના ઉપર ડિપેન્ડ કરી શકે છે. પણ તમારા આંકડાશાસ્ત્રમાં અને અકાઉન્ટમાં તમારો સાચો જવાબ હશે તો કોઈ પણ એક પણ માર્ક કાપી શકે તેમ નથી. એટલે તમે આ બે વિષયમાં સારામાં સારા માર્ક સ્કોર કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો. ઘણા સ્ટુડન્ટ 100માંથી 100 પણ સ્ટેટિસ્ટિકમાં લઈ આવે છે. હું આ વાત તમને અત્યારેમાં કહેવામાં નથી માંગતી, કારણ કે પછી એમ થાય કે 100માંથી 100 લાવવા, 100માંથી 100 લાવવા, અને ખામખા આપણી મગજ ઉપર અસર પડે અને આપણે સ્પીડમાં કાંઈક મિસ્ટેક કરીને આવી બોર્ડની એક્ઝામમાં. એટલા માટે હું કહેવા નથી માંગતી, પણ હા એ સાચી વાત છે કે ઘણા પણ સ્ટુડન્ટ 100માંથી 100 સ્ટેટિસ્ટિકમાં લઈ આવે છે. તો તે કેવી રીતે લઈ આવે છે? તે સૂત્ર યાદ રાખે છે, બધા સ્ટેપ યાદ રાખે છે અને વારંવાર રિવિઝન કરે છે. તેના લીધે તે 100માંથી 100 માર્ક લઈ આવે છે. ઘણા સ્ટુડન્ટ લઈ આવે છે, જેમાંથી એક સ્ટુડન્ટ હું પણ છું. મેં મારા 12માની એક્ઝામમાં મેં આંકડાશાસ્ત્રમાંથી 100માંથી 100 માર્ક લઈ આવેલી છું. ક્યારેક સમય આવશે તો હું મારું રિઝલ્ટ તમારી સાથે શેર કરીશ કે મેં કઈ વિષયમાંથી 100માંથી 100 માર્ક લઈ આવ્યા છે. એક જ વિષયમાં મેં 100માંથી 100 માર્ક નથી લઈ આવ્યા. મેં 3 વિષય હતા મારા કોમર્સમાં, તેમાંથી મેં 100માંથી 100 માર્ક લઈ આવ્યા છે. તેમાંથી એક વિષય હતો આંકડાશાસ્ત્ર, મેં એમાંથી 100માંથી 100 માર્ક લઈ આવ્યા છે. તો તે આપણે જે બોર્ડની એક્ઝામ નજીક આવશે તો ત્યારે આપણે એક સ્ટ્રેટેજી વિડીયો બનાવશું કે કેવી રીતે પેપર આપણે અટેન્ડ કરવાનું છે, કેવી રીતે કયા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું, શું ધ્યાનમાં રાખવાનું છે બોર્ડની એક્ઝામમાં, અને ખાસ કરીને સૂત્ર જ બધાએ ધ્યાનમાં રાખવાના છે. અત્યારથી તમે સૂત્ર યાદ રાખતા જાઓ. આપણે લાસ્ટ ગમે તે લેક્ચરમાં આપણે વાત કરેલી છે, ક્લાસમાં વાત કરી છે કે સૂત્ર કેવી રીતે યાદ રાખવું. શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી મારી પાસે, પણ હું ટ્રાય કરીશ કે તમારા માટે એક શોર્ટ વિડીયો લઈ આવું કે સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખવું. તો મેં લાસ્ટ ક્લાસમાં પણ વાત કરેલી છે, જે પહેલેથી મારા ક્લાસ જોતા હશે તેને ખબર હશે. તો આપણે શોર્ટ વિડીયોના ફોર્મેટમાં પણ લાવશું, આપણે પણ થોડીક વાર લાગશે. તો સૂત્ર કેવી રીતે યાદ રાખવા, અને ખાસ કરીને આંકડાશાસ્ત્રમાં એ છે તમને સૂત્ર આવડતું હશે તો બધું જ આવડતું હશે. તો આજનો ક્લાસ બસ આટલું જ આપણે વાત કરવાની છે. આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે જેટલા રોડ મેપ હતું આપણે તે બધું જ આપણે ડિસ્કસ કરી લઈએ છીએ અને લાસ્ટમાં આપણે રિવિઝન પણ કરી લીધેલું છે. તો આજનો ક્લાસ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ઓકે, બાય.